સાપુતારામાં બપોર બાદ અચાનક વાતાવરણમાં આવ્યો પલટો. બપોરે ભારે ગરમી અને બફારા બાદ અનેક વિસ્તારમાં વરસાદ. પેરાગ્લાઇડિંગ અને બોટિંગ એક્ટિવિટી બંધ કરવામાં આવી. વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત. અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારના વાતાવરણમાં પલટો. સાવરકુંડલા, ખાંભા અને ચલાલા પંથકના કેટલાક ગામોમાં વરસાદ પડતા સ્થાનિક લોકોને ગરમીથી રાહત. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડી શકે છે હળવો વરસાદ. વલસાડ, નવસારી, તાપી, ડાંગ, છોટાઉદેપુર, દાહોદ, દાદરા નગર હવેલી અને સુરતમાં વરસાદની આગાહી. તારીખ 8 અને 9 જૂને રાજ્યમાં વરસાદની શક્યતા. અમદાવાદમાં 2 દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે, જેના કારણે શહેરીજનોને ગરમીથી મળશે રાહત. વરસાદની આગાહી વચ્ચે અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 42 ડિગ્રી, જ્યારે ગાંધીનગરનું તાપમાન 41.5 ડિગ્રી નોંધાયું. સૌથી વધુ સુરેન્દ્રનગરનું 43 ડિગ્રી તાપમાન. તો ગુજરાતમાં 1 થી 2 દિવસ વહેલું પહોંચી શકે છે ચોમાસું. 15 જૂનની આસપાસ મેઘરાજાના આગમન થશે. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસું સારું રહેશે. રાજ્યમાં વાતાવરણ કરવટ બદલે તેવા સંકેત. આગામી અઠવાડિયાથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાનું અનુમાન. દક્ષિણ ગુજરાતથી વરસાદી માહોલ છવાય તેવી આગાહી. કેટલાક સ્થળોએ હળવા વરસાદની પણ શક્યતા. તેજ પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થાય તેવી શક્યતા. 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાનું અનુમાન. પવનની ઝડપમાં વધારો થવાની હવામાન વિભાગની આગાહી. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ. દિલ્હીથી મુંબઈ જતા વિમાનમાં બોમ્બની ખબર મળતા ડાયવર્ટ કરાઈ. આકાશા એરની ફ્લાઇટનું અમદાવાદ એરપોર્ટ પર ચેકિંગ હાથ ધરાયું. ડોગ સ્ક્વોડ અને CISF સહિતની સુરક્ષા એજન્સીઓએ તપાસ હાથ ધરી. ગીર સોમનાથમાં આંબાવાડીમાં આરામ ફરમાવતી સિંહણનો વિડીયો વાયરલ. આકરી ગરમી વચ્ચે કેરીના બગીચામાં સિંહણે છાંયડાનો લીધો સહારો. ખેડૂતોએ સિંહણનો વિડીયો મોબાઈલમાં કેદ કર્યો. ગરમી અને બફારાના વધારાના પ્રમાણથી લોકોની સાથે પશુપંખી પણ ત્રાહિમામ. સાબરકાંઠાના ભંડવાલ પાસેના ડુંગરની ટોચ પર 2 દીપડાઓ લટર મારતા જોવા મળ્યા. 2 દિવસ પહેલા સાંજના સમયે દીપડાઓ લટાર મારતા મોબાઈલના કેમેરામાં કેદ થયા. દીપડાના આટાફેરાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. રાજકોટ TRP ગેમ ઝોનમાં અગ્નિકાંડનો મામલો. હાઈકોર્ટના આદેશ બાદ 3 મનપા અધિકારીઓએ એફિડેવિટ ફાઇલ કર્યા. અમદાવાદ, રાજકોટ, વડોદરાના ફાયર ઓફિસરોએ સોગંદનામું દાખલ કર્યું. કુલ 1580 પેજનું એફિડેવિટ કર્યું. પોતાના સમયમાં કરેલી કામગીરીનો અહેવાલ કોર્ટમાં ફાઇલ કર્યો. અગ્નિકાંડમાં મૃતકોને આપવામાં આવેલા વળતર મામલે એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ પત્રકાર પરિષદમાં ઉઠાવ્યા સવાલ. કહ્યું, સુનાવણી બાદ FIR પર સવાલ ઉઠાવ્યા હતા, જે બાદ હવે વાત મળી રહી છે કે નવી અને મજબૂત FIR બની રહી છે. તેમણે વધુમાં કહ્યું કે ગેમ ઝોન તોડવાના હુકમ બાદ મનાઈ હુકમ આવ્યો હતો, તો મનાઈ હુકમ હટાવવા શું પગલાં લીધા તેવા સવાલ પણ કર્યા. રાજકોટ TRP અગ્નિકાંડને લઈને મોટા ખુલાસા. TRP ગેમ ઝોન સહિત 692 ગેરકાયદેસર બાંધકામ હોવાનો ધડાકો. નોટિસ આપી ડિમોલિશન કરવાને બદલે મિલીભગતથી આંખ મીચામણી કરી. TPO સાગઠિયા અને ડેપ્યુટી ઇજનેર મકવાણા અંતે સસ્પેન્ડ. પોલીસ કસ્ટડીમાં સાગઠિયાને 48 કલાક થતા કરાયા સસ્પેન્ડ. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મનસુખ સાગઠિયાની ઓફિસ કરાઈ હતી સીલ. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ટ્વિન સ્ટારમાં આવેલી ઓફિસને કરાઈ સીલ. ગઈકાલે મીડિયા દ્વારા ઓફિસ સાગઠિયાની હોવાનો કર્યો હતો ખુલાસો. ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓફિસને કરાઈ સીલ. અમરેલીના ધારીમાં ફાયર NOCની કાર્યવાહી મુદ્દે વિવાદ. ઇમરાન પરમાર નામના વેપારીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ઉઠાવ્યા સવાલ. ધારીમાં સામાન્ય રેસ્ટોરન્ટ, ફરસાણની દુકાનો સીલ કરતા રોષ. કેટલાક રિસોર્ટ સીલ કર્યા બાદ ફરી ખોલી દીધાનો પણ આક્ષેપ લગાવ્યો. દારૂ, ખનીજ ચોરી સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ધમધમતી હોવાનો આક્ષેપ. મહીસાગરના બાલાસિનોરમાં ફાયર સેફટી મુદ્દે તપાસ. મામલતદારે 19થી વધુ એકમોને કર્યા સીલ. હોટલમાં ફાયર સેફટી સહિતની ખામી જણાતા તાત્કાલિક કાર્યવાહી.
ભાવનગર શહેરમાં ફાયર વિભાગની કાર્યવાહી. વાઘાવાડી રોડ પર આવેલા અષ્ટવિનાયક બિલ્ડિંગને કરાઈ સીલ. બિલ્ડિંગમાં ભાજપના પૂર્વ એમએલએ વિભાવરી દવેની ઓફિસને પણ સીલ કરાઈ. અમૂલ દૂધમાં વધુ એક વખત મોંઘવારીનો માર. અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો કર્યો. પ્રતિ લીટરે ₹2 ભાવ વધાર્યો. અમૂલ ગોલ્ડ, અમૂલ શક્તિ, અમૂલ ટી સ્પેશિયલના ભાવમાં વધારો કરાયો. નવા ભાવ આજથી જ લાગુ થયા. અમૂલ દૂધમાં ભાવ વધારાથી ગ્રાહકો નારાજ છે. ચૂંટણી પરિણામો પૂર્વે જ ભાવ વધારો આવતા ગ્રાહકો આશ્ચર્યચકિત. દૂધના ભાવ વધવાના કારણે દહીં, છાશ, માખણ જેવી અન્ય દૂધની બનાવટોમાં ભાવ વધારો થશે તેવી ભીતિ ગ્રાહકોમાં જોવા મળી. વડોદરાના સુભાનપુરામાં નાગરિકોએ સ્માર્ટ મીટરનું બેસણું યોજ્યું. સ્માર્ટ મીટર લગાવ્યા પછી વધુ બિલ આવતું હોવાની લોકોની રાવ. એમજીવીસીએલ કચેરીએ જઈ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો. સ્માર્ટ મીટરનો ફોટો મૂકી તેના પર ફૂલહાર કરી રામ નામના સૂત્રોચ્ચાર કર્યા. સ્માર્ટ મીટર લાગતા 2 મહિનાનું બિલ માત્ર 15 દિવસમાં આવતું હોવાનું પણ આક્ષેપ. સુરતમાં કામરેજના શિવ સમરાથલ સોસાયટીનો રોડ 24 ફૂટના બદલે 12 ફૂટ બનાવતા રહીશોમાં રોષ. રહીશોએ સોસાયટીના બિલ્ડર વિરુદ્ધ પોલીસ મથકે આપ્યું આવેદન. કામરેજ પોલીસે યોગ્ય કાર્યવાહીની આપી ખાતરી. વડોદરામાં ગેરકાયદે ઢોરવાડાઓ પર મનપાની તવાઈ. રાજકોટ આજવા રોડ પરના ઢોરવાડાઓ પર તંત્રએ ફેરવ્યું બુલડોઝર. 1 અઠવાડિયા પહેલા ઢોરનું ટેગિંગ કરવા આપી હતી નોટિસ. જોકે નોટિસ બાદ પણ ઢોરનું ટેગિંગ નહીં કરાતા કાર્યવાહી હાથ ધરાઈ. સુરતના લિંબાયત વિસ્તારમાં અનોખો વિરોધ. મંદિરોનું ડિમોલિશન થતા વિરોધ નોંધાવ્યો. બજરંગ સેનાએ ઝોનલ ઓફિસરને આવેદન આપી રજૂઆત કરી. સાબરકાંઠામાં લોકસભાની ચૂંટણી માટે મતગણતરીને લઈને તંત્ર સજ્જ. હિંમતનગરની સરકારી પોલિટેકનિક કોલેજમાં થશે મતગણતરી. 29 રાઉન્ડ મતગણતરી હાથ ધરવામાં આવશે. 7 વિધાનસભા મુજબ મતગણતરી થશે. રાજકોટમાં મતગણતરી રાજકોટમાં મતગણતરીને લઈને તૈયારીઓ પૂર્ણ. કણકોટ એન્જિનિયરિંગ કોલેજ ખાતે હાથ ધરાશે મતગણતરી. પોલીસ વિભાગે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો. રાજકોટ લોકસભા બેઠક પર 59.60% થયું છે મતદાન. દરેક વિધાનસભા દીઠ 14 ટેબલ પર થશે મતગણતરી. ભાવનગરમાં મતગણતરીને લઈને તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી. સરકારી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી હાથ ધરાશે. સુરક્ષાને લઈને પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ભાવનગરવાસીઓ પણ આતુરતાથી પરિણામની રાહ જોઈ રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠકને લઈને આવતીકાલે પાલનપુર જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે યોજાશે મતગણતરી. પોસ્ટલ બેલેટની થશે મતગણતરી. સિવિલ બિલ્ડિંગમાં થરાદ, ધાનેરા અને દાંતાની થશે મતગણતરી. મિકેનિકલ બિલ્ડિંગમાં વાવ, ડીસા અને દિયોદરની થશે મતગણતરી. અમૂલ ડેરી બાદ બરોડા ડેરીએ દૂધના ભાવમાં કર્યો વધારો. દૂધમાં લીટરે ₹2નો વધારો કર્યો. દૂધના ભાવ વધતા ઉત્પાદકોના ભાવમાં પણ વધારો કર્યો. પશુપાલકોને પણ પ્રતિ કિલો ફેટ પર ₹30નો વધારો. દાહોદમાં નકલી એનએ હુકમ કેસમાં કોર્ટે વધુ 2 દિવસના આપ્યા રિમાન્ડ. બિલ્ડર શૈશવ પરીખ સહિતના અન્ય 2 ઇસમે નકલી એનએ હુકમ બતાવી બારોબાર પ્લોટ પાડી કર્યું હતું વેચાણ. એનએના કરોડોના પ્રીમિયમ બચાવવા રચ્યું હતું કૌભાંડ. પૂછપરછ દરમિયાન મળ્યા અનેક દસ્તાવેજ. જામનગરમાં પોલીસકર્મી સામે લાંચ માંગ્યાનો નોંધાયો ગુનો. એલઆઈબીમાં ફરજ બજાવતા દેસુર સાગઠિયા સામે 6000ની લાંચ માંગ્યાનો આક્ષેપ. 2022ની વિધાનસભા ચૂંટણીમાં ફરિયાદીનું વાહન રિક્વિઝિટ કરાયું હતું, જેનું બિલ પાસ કરવા 6000ની લાંચ માંગ્યાની ફરિયાદ નોંધાઈ. પ્રાથમિક તપાસના અંતે હકીકત જણાતા ગુનો નોંધાયો. જામનગરના ડિઝાયર પુલ સ્નૂકર ગેમ પાર્લરના સંચાલક સામે ફરિયાદ. સંચાલક જયદીપ હરેશભાઈ કુબેર સામે નોંધાયો ગુનો. પૂરતા સલામતીના સાધનો ન હોવાથી લીધા કડક પગલાં. પોલીસે ફોજદારી ગુનો નોંધી શરૂ કરી આગળની કાર્યવાહી.
રાજકોટમાં અગ્નિકાંડ બાદ જામનગર પોલીસની કાર્યવાહી. પોરબંદર પોલીસે નશાનો કાળો કારોબાર કરનાર શખ્સોને ઝડપ્યા. 2 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે 2 આરોપીને ઝડપી પાડ્યા. બાતમીના આધારે ચૂનાના ભઠ્ઠા વિસ્તારમાંથી બાતમીના આધારે ઝડપાયો સૂકો ગાંજો. 2 કિલો 155 ગ્રામ સૂકા ગાંજાને જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી. સુરતમાં મહિધરપુરા પોલીસે લૂંટારૂ રિક્ષા ગેંગને ઝડપી. વેપારીને રિક્ષામાં બેસાડી ચપ્પુ મારી કરી હતી લૂંટ. અગાઉ પણ ગેંગ કતારગામ, સલાબતપુરા, મહિધરપુરામાં પણ કરી હતી લૂંટ. પોલીસે ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા. ઇમરાન બીડી ગેંગ અને તેના સાગરીતો 27 ગુનાને આપી ચૂક્યા છે અંજામ. પોલીસે મુદ્દામાલ રિકવર કરવા સહિતની કાર્યવાહી હાથ ધરી. ખેડામાં પ્રેમ પ્રકરણમાં પરિણીતાની હત્યા. માતર તાલુકાના હાડેવા ગામની ઘટના. મૃતક મહિલા સાથે એક યુવકને હતો પ્રેમ સંબંધ. આરોપી યુવકે મહિલાને સાથે લઈ જવા જીદ કરી હતી. મહિલાએ ના કહેતા ગળું દબાવીને હત્યા કરાઈ હોવાની પ્રાથમિક માહિતી. ભરૂચમાં સુપરમાર્કેટમાં ઇલેક્ટ્રિક પ્રોડક્ટના શોરૂમમાં આગ. આગના કારણે ઇલેક્ટ્રિક સામાનને નુકસાન. ફાયર વિભાગની ટીમે આગ પર મેળવ્યો કાબુ. અમદાવાદના મલાવ તળાવ પાસે સગીરે સર્જેલા અકસ્માતનો મામલો. કિશોરે અકસ્માત સર્જતા સગીરાનું થયું હતું મોત. ઘટના મામલે કાર ચાલકના પિતાની ધરપકડ. પિતા સામે ગઈકાલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. ગોધરાના ચીખોદરા પાસે કોઠી સ્ટીલ નજીક લાગી ભીષણ આગ. એકે ટ્રેડર્સ નામની કંપનીમાં સ્ટીલના સ્ક્રેપના જથ્થામાં લાગી આગ. નગરપાલિકાના 5 ફાયર ફાઇટર ઘટના સ્થળે પાણીનો મારો ચલાવી 3 કલાકની જહેમત બાદ આગ પર કાબુ. આણંદના ઉમરેઠમાં ડાકોર માર્ગ પર બાઇકમાં લાગી આગ. શેઢી નદીના બ્રિજ ઉપર ચાલુ બાઇકે બેટરી ફાટતા લાગી આગ. બાઇક સવારનો આબાદ બચાવ. ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચે એ પહેલા બાઇક બળીને ખાક. ગીર સોમનાથના જમજીર ધોધમાં યુવાન પડ્યો. જામનગરના ધ્રોલના યુવાન સાથે સેલ્ફી લેતા સમયે બની ઘટના. સ્થાનિકોએ સમગ્ર ઘટના અંગે પોલીસને કરી જાણ. સાથે ફાયર વિભાગને પણ જાણ કરાઈ. કોડીનાર અને ગીર ગઢડા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. દાહોદમાં નકલી એને હુકમ મામલે તપાસનો ધમધમાટ. પોલીસને પૂછપરછ દરમિયાન અનેક દસ્તાવેજો મળી આવ્યા. વધુ 3 આરોપીના નામ પણ તપાસમાં ખુલ્યા. સરકારના નોન એગ્રીકલ્ચરના કરોડોના પ્રીમિયમ બચાવવા રચ્યું હતું કૌભાંડ. પોલીસ તપાસમાં વધુ મોટા માથાના નામો સામે આવે તેવી પણ શક્યતા. ગીર સોમનાથમાં દેવ દર્શને પધાર્યા મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન. સીએમ મોહન યાદવે પરિવાર સાથે ભાલકા તીર્થ ખાતે દર્શન કર્યા. ભગવાન કૃષ્ણના ચરણોની પૂજા કરી ધન્યતા પણ અનુભવી. તેઓએ દ્વારકા અને સોમનાથમાં પણ દેવ દર્શન કર્યા. સુરતના કાપોદ્રામાં હની ટ્રેપનો વોન્ટેડ આરોપી ઝડપાયો. ફરિયાદીનો નગ્ન વિડીયો બનાવી 6,97,000 પણ પડાવ્યા. જોકે વધુ રૂપિયા માંગતા 3 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ. અગાઉ 2 આરોપીને ઝડપ્યા બાદ અક્ષય ચૌહાણને પણ ભાવનગરથી ઝડપી પાડ્યો.